અને મેહુલ અત્યારે લચ્છી લાવ્યા છે બધા માટે. તમારા ધાર્મિક ભાઈ જો અત્યારે લચ્છી પીવે છે. કેવી છે તમે લચ્છી? હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને કામ હજી લગભગ બધું બાકી કામ છે. અને અત્યારે વાગી ગયા છે 11:30. 11:30 થઈ ગયા છે ને થોડુંક મારું પગ થોડુંક વધારે દુખે છે ને તો કામ નહોતું થયું. તો કામ મેં પછી ધીમે ધીમે કરશું. અને મેં ઓલે હજી અત્યારે બજારમાં ગયા એ સુતા હતા, મારા મમ્મી સુતા હતા, ઓમભાઈ અમારા જાગ્યા છે અત્યારે. અને મેં અત્યારે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. આમ તો જો કે અમારા ઘરમાં દૂધ ગરમ કોઈ ખાતું નથી, પણ મેં કીધું આજ છે ને સવારમાં દૂધ લીધું છે ને તો મેં કીધું અત્યારે ગરમ કરીને મૂકી દઉં ને સાંજે મેં કીધું એકવાર ટ્રાય કરીએ કે ઠંડુ દૂધ મતલબ સાંજે ઠંડુ જ થઈ જાય તો મેં સવારમાં ગરમ કરીને સાંજે ઠંડુ દૂધ કેમ થાય જોઈએ. મેં કીધું કોઈ દિવસ ગરમ ખાધું નથી મેં, મતલબ તાજું દૂધ લઈને એમ જ બધા ખાય તો ગરમ કરતા નથી. તો મેં ચાલો અત્યારમાં ટ્રાય કરું ગરમ દૂધ નહીં કોઈને ભાવે કે નહીં. અને અત્યારમાં નીચે તરબૂચવાળા આવ્યા હતા, જો તરબૂચ લઈ આવીશું. 5 કિલો તરબૂચ લઈ લીધો છે, 2 તરબૂચ લીધા છે જો. અને તરબૂચનો અહીંયા ભાવ છે 20 રૂપિયાનો કિલો, 100 રૂપિયાનો 5 કિલો આપે છે. તો તમારે ત્યાં શું ભાવ છે મને કોમેન્ટ કરીને જણાવજો. અને ટેટી તો લગભગ બહુ મોંઘી છે, જો કે ટેટી હું લેતી નથી, કેમ કે દેશી ટેટી છે ને એ નથી આવતી. બીજી ટેટી આવે તો એ હું કાંઈ લેતી નથી, ભાવે નથી પૂછતી. અને ઓલી ટેટી કંઈક મોંઘી થશે, મેં એકવાર રસ્તામાં જોયું હતું, પણ હજી કંઈ તરબૂચને એવું ભાવે છોકરાને બધા. ટેટી ઓમને તમને ઓછી ભાવે એટલે ટેટી ઓછી લાવું. અને દ્રાક્ષ તો લાવતી જ નથી, કેમ કે દ્રાક્ષથી છે ને છોકરાના ગળા પકડાઈ જાય છે ને ઉધરસને એવું થઈ જાય છે. અને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે દ્રાક્ષમાં, કેમિકલને બધું નાખતા હશે એટલે દ્રાક્ષ તો હજી લીધી જ નથી. આ પપ્પા હોય ને તો દ્રાક્ષની સિઝન શરૂ થાય ને ત્યારથી તમારા ઘરમાં દ્રાક્ષ આવવાનું શરૂ થઈ જાય, સિઝન પૂરી થઈ જાય ને ત્યાં સુધી છોકરા ધરાઈ જાય દ્રાક્ષ ખાઈને. એટલી પપ્પા દ્રાક્ષ લાવતા, પણ આ વખતે જતી દ્રાક્ષ અમે ઘરમાં લાવ્યા જ નથી એક વાર. તરબૂચની શરૂઆત થઈ ગઈ, તરબૂચ આપણે વારે લઈએ 5 કિલો લઈ લો દર વખતે. તો ચાલો આપણે હવે દૂધ ગરમ કરી નાખીએ ને પછી હવે ધીમે ધીમે બધું કામ કરી નાખીએ. અને શાક બનાવી નાખ્યું છે, જો શાક પણ થઈ ગયું છે. મેં ફુલાવરનું શાક બનાવ્યું છે આજે. રોટલી એક બનાવવાનું બાકી છે, કેમ કે 11:30 થઈ ગયા ને તમે શાક મૂકી દીધું. મેં કીધું ઊભાનું કામ તો થાય ને, ધીમે ધીમે હાલવા ચાલવાનું કામ તો ઓછું કરીએ, પણ મેં તો ઊભા શાક ને બધું બનાવી નાખીએ, દૂધ ગરમ કરી નાખીએ, એવા કામ કરું ને તો હવે કચરા પોતાને બધું કરી નાખીએ. તો ચાલો અમારા ધાર્મિક ભાઈ હમણાં આવી જશે તો રોટલી પણ બનાવી નાખીએ. હવે આપણે સવારનું કામકાજ અડધું પડધું કરી નવરી થઈ ગઈ છું અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે જો. અને મારા ધાર્મિક ભાઈને ભૂખ લાગી છે, ધાર્મિક ભાઈ બેસી ગયા જમવા. તો ચાલો હવે આપણે જમી લઈએ. અને મારા ઓમભાઈની ભૂખ નથી, અત્યારે 1:15 થઈ ગયો છે ઓલરેડી. તો ચાલો બધા જમવા. જમવા કાઢવાનું બાકી છે. તો ભાઈ મોડા જમવા બેહતા છે કે જમવા નથી ભાઈ કદમ ભાઈ. અમારા ધાર્મિક ભાઈ જમી કાઢીને જો તરબૂચ લઈને બે ગયા. અને અમારા ધાર્મિક ભાઈને સુધારી ન દેવું પડે, જાતે જ સુધારીને. તરબૂચ જો મસ્ત છે, એકદમ લાલ છે. અને આ તરબૂચ છે ને હું ગમે ત્યારે લઉં તો ચાખીને જ લઉં. તો તરબૂચ એકદમ મીઠું હતું ને એટલે મેં લીધું. અને મોડું હોય તો ન લઉં, ગમે ત્યારે તરબૂચની ટેટીની વાઈ પણ લઉં તો હું ચાખીને જ લઉં પહેલાં. એવું ઘણી વાર આપણે એમને લઈ લઈએ ને તો પછી મોડા નીકળે, તો બસ ખાલી ખોટા જવા દેવા પડે કચરામાં. કોઈના મોઢે ન જાય, કચરામાં થયા કરતાં ચાખીને જ લેવાનું. ધાર્મિક ભાઈ જો બધા કામ અમારે જાતે જ કરે અને જાતે કામ કરવા જ દેવા જોઈએ. છોકરાને ઘણા લોકોને એમ થતું હોય છે કે છોકરા પાસે કામ કરાવે ને છોકરાને આમને તેમ, પણ બને ત્યાં સુધી હું છોકરાને જાતે જ કામ કરવા દઉં. કેમ એનું કારણ છે કે તમારે છોકરાને કંઈક તો શીખવા જ દેવું પડે. છોકરા શીખીએ તો કાંક આગળ વધે, નકર તો એ આપણે ક્યારેક ન હોય તો એ ચિંતામાં આવી જાય કે આ કઈ રીતે કરવું, કેવી રીતે કરવું. આપણે ઘરે ન હોય તો ક્યારેક એને ખાવું પીવું હોય તો એ કંઈ કરી ન કે જાતે. એને ક્યારેક આપણે શીખવાડેલું હોય, હાથે કરવા દીધું હોય તો એને ખબર પડે કે આ વસ્તુને આવી રીતે કટિંગ કરાય, આ રીતે ખવાય, એ બધું ખબર પડે. એટલે બધા છોકરાને છે ને જાતે કામ કરવા જ દેવું જોઈએ. આપણે હોય ને તો આપણે નવરા બેઠા હોય તો એની જ પાસે કામ કરાવવાનું, તો જ એ શીખે અને તો જ એ આગળ વધે. અને એને ખબર પડે ને કે કેટલી મહેનતે કામ થાય એમ. આપણે બધું તૈયાર માટે દઈ દઈએ તો એને તે ખબર જ ન પડે કે કેટલી તકલીફ થાય, કેવી રીતે કામ કરવું એમ. એટલે કામ તો એને કરવા જ દેવાનું. કા ધાર્મિકભાઈ? બપોરે જમી કાઢવીને સુઈ કે તમારા ઓમભાઈ હતા જમ્યું નથી કે મેં હમણાં 2 દિવસ ખાધું નથી ને તો રોટલીને એવું નથી ખાવું, ફુલાવાનું શાકનું. તમે કાંઈ નહીં, તરબૂચ લાવી હતી તો અમારા ઓમભાઈએ તરબૂચ ખાઈ લીધું અને જમી કાઢીને પછી બધા સૂઈ ગયા હતા. અને અત્યારે જો જાગીને કપડાં લઈને બેગી જો કપડાનો ઢગલો કેવડો મોટો છે. તો કપડાને હું સંકેલ નાખીને આમાં ધાર્મિક બેન જો રોજની ટેવની યુનિફોર્મ જોઈ નીચે નાખી દે. તો ચાલો આપણે કપડાને સંકેલા નાખીએ. હવે નાવા જવું છે ને મારા ઓમભાઈને નાવા જવું છે. અત્યારે જો અહીંયા તડકો આવી ગયો છે ને, એ જો બધી વસ્તુ સૂકવા મૂકી છે. મેહું લઈ ચપ્પલ ને શૂઝ ને જો ખારી સિંગમાં છે ને કીડીઓ થઈ ગઈ હતી. જો કીડીઓ દાણા અત્યારે છે ને અત્યારે નીકળી ગઈ છે કીડીઓ. સિંગ હારીશ પણ કીડીઓ બહુ થઈ જાય છે. તડકો તો બહુ છે. અને અત્યારે મારા ઓમભાઈ ધમુભાઈને આવ્યા રૂમાલે ઉકવી દીધા છે. બપોર પછી તડકો કેવો જ જો. અમારા કુંડા મસ્તીના ઓમભાઈ શું કરે ચાલો આપણે જોઈએ.
અહીંયા જો તડકો દેવા જેવું અમારો ઓમભાઈ તો ફોન જોવે છે. અમારા ઓમ શિવ આવી ગયા છે. ઓહો કેટલા દિવસે આવ્યા આવો 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 ઓમભાઈ આવો આવો. અમારા શિવભાઈ પણ આવી ગયા. શું કરો છો શિવભાઈ? રમકડું લેવો તે તાળું તાળું મારવું છે. આવડે તાળું મારતા? માર દે. અમારા શિવભાઈને તાળું મારવું બહુ ગમે. કા શિવ? અને આ અમારા ઓમભાઈ. કેમ છો ઓમભાઈ? મજામાં? હા ને બસ જો આવી. કેટલા દિવસ પછી અમારા ઓમભાઈના અને શિવભાઈના દર્શન થયા છે. કા કેમ નહોતો આવતો ઓમી? હે આમ જોતો અમારા શિવભાઈને આમ જો થેલી નીચે નાખવી બહુ ગમે. કા શિવોને જો આમ જો. મારા મૈત્રી બેન પણ આવી ગયા. જો આજે આવ્યા ત્યારે બધા આવ્યા. હા હવે અમારા ઓમભાઈનો અવાજ તમને સંભળાવે. જો એ ગયો ભપ થઈ ગયો ભપ થઈ ગયો ભપ. કેમ છે મૈત્રી બેન? મજામાં? હે હોટલમાં જવાનું છે? કેમ? અમસ્તા કે બર્થડે છે? અમતા ઠીક એવું છે. અને આજે હા અરે વાહ મૈત્રી બેને ઝાંઝરી પહેરી જો. ને મારો ઓમભાઈ આવે ને આવે ત્યારે જો એને આવું બધું મજા આવે. કા ઓમો કેટલા દિવસ પછી અમારા ઓમભાઈ દેખાણા. જો આ બધા અહીંયા આમ જો મજા આવી ગઈ છે. બે ગયા થાકીને. આમ જો આને આમ જો મૈત્રભાઈ ઓલા શું કહેવાય ઓમભાઈ પડે ને પાછા તું કહેવાય એવી રીતે લપસણી ખાને તો પડી જાય વાગી જાય એમ લપસણી ન ખવાય. હા ઓમને વાગી ગયું. કેટલું બધું લોહી નીકળી ગયું. ઓહો બહુ વાગી ગયું. કા નથી વાગ્યું? હા જો બધાને વાગી ગયું. આમ જો લ્યો એક હારે શિવને બે પગે વાગી ગયું. જો મૈત્રીને બે પગે વાગી ગયું. ઓમને બે પગે વાગી ગયું. ઓહો બધાને વાગી ગયો એક હારે. બધાય વાગી ગયું ને. હા શિવભાઈ જવું છે? ક્યારે આવીશ પાછો? કાલે પાછો આવીશ. તો અત્યારે આપણે બધા જમી કરીને નવરા થઈ ગયા છે. મારું કામ પણ બધું થઈ ગયું છે. પ્લેટફોર્મને બધું સાફ થઈ ગયું છે. અને મેહુલ અત્યારે લચ્છી લાવ્યા છે બધા માટે. તમારા ધાર્મિક ભાઈ જો અત્યારે લચ્છી પીવે છે. કેવી છે તમે લચ્છી? કયું ફ્લેવરની છે? મેંગો ફ્લેવરની છે. તો મેહુલ જો બધા માટે મેંગો ફ્લેવરની લચ્છી લઈ આવ્યા છે. મારે બધા બીજા બધાની ફ્રીજમાં મૂકી દીધી છે. ધાર્મિકભાઈને અત્યારે લચ્છી પીવી છે. ધાર્મિકભાઈ પીવે છે અને અમે પછી નિરાતે બધા પીવું. જો હું તો ન પીવું. અમને ધાર્મિક ને પપ્પા એ 3 પીવે. મને લચ્છી ન ભાવે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.